મહેપતસિંહનો બહુ બધો આભાર કે મને અહીંયા ઇન્વાઇટ કરી અને બીજું કે અમારે લોકોને રોજ પ્રોગ્રામ હોય છે. મેં બાપુને કીધું અમારે રોજ દીકરા દીકરીઓ પરણાવવાના જ હોય છે, પણ આવો મોકો અમને કોક જ વાર મળે છે અને એ તમારા જેવા મહાનુભવ એ આપે ત્યારે તો ખરેખર આ મોકો મને મળ્યો છે એ બદલ બાપુનો અને આખી ટીમનો બહુ બધો આભાર. બાય બાય. દૂર ઉઠે તો મલમાં મનાવી લઉં, તારા માટે દુનિયા છોડી દઉં, દુનિયા શું છે તારા માટે જીવ આપી દઉં. પણ તમે ને અમે જે કારણે મળ્યા છે એવા અમારે મહેપતસિંહ ફાઉન્ડેશન સર્વ સમાજની મા બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓના આજે સમૂહ લગ્ન છે અને ખાસ એમના માટે એક લગ્ન ગીત ગાવું છે, પછી બધા ઘણા બધા કલાકારો છે, આપણે બધા એને હોબળવાના છે. એટલા માટે એ મારા બાપુની વાડી મકાના સવિવા, એ બાપુની વાડી માં એ કના સવિવા વિવા, એ મારા લવાલની વાડી માં એ કના સવિવા, એ લવાલની વાડી માં એ કના સવિવા. જોરદાર મોજ છે ને અમારા અવાજથી ગાયેલું ગીત તમને ગમે છે, મને ગમે છે. એ કોનુડો રમવાના મારા સાસા હતા કોણ, પછી તમને આલુ અને બાપુનું એવું કેવું છે કે અહીંયા જેટલી પણ આપણી દીકરીઓ છે બધાને વિનંતી, તમને જો મજા આવે તો તમે ગરબા રમી શકો છો, નાચી શકો છો. એટલા માટે આ બધી સંકુલની દીકરીઓ છે બેન, અહીંયા રહે છે, કોઈના માં નથી, કોઈની પપ્પા નથી. આ ખાસ અમારે આ સંકુલની જેટલી પણ દીકરીઓ છે એમના માટે શું કરું વાત તમારી એ મારે ગમી ગયા, બોલ્યા નહીં મોઢેથી પણ આંખોથી કહી ગયા, કોઈ તો વાલમ ના જઈ એ કાનોમાં કેજો, કાજલ ના દિલ મારે જોરે, એ મારા દિલ મારે જોરે, હો આંખોમાં બંધ કરી રાખી લઉં તને. ભાઈ અહીંયાથી
સુધી હું બે લાઈન ગાઉં, તમને મજા આવે, તમે હોભળ્યું હોય તો હોકારો કરવાનો, જેમ તમે હાલ કરો એમ. એટલા માટે આપણી વચ્ચે માતરના ધારાસભ્ય અને અમારા કેબિનેટ મંત્રી પધારી રહ્યા છે. વાહ કમલેશભાઈ પધારો. કમલેશભાઈ ને કલ્પેશભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને બંને આયા છે એટલે બંનેનું જોડે સ્વાગત પણ લઈ લઈએ. આવો આવો, વેલકમ ધ સ્ટેજ ધારાસભ્ય. આવો બંને વિધાનસભાનું જોડે સ્વાગત. પર્સનલ બીજો હાર લાવો. વારીદમ અલે વગાડ આ તો ધારાસભ્ય આયા. વેસ્ટર્ન કાજલબેન ને વિનંતી કે બે ગીત લઈ લે, મજા કરાઈ લે. આપણે કલ્પેશભાઈને વિનંતી કે આજના પ્રસંગને અનુરૂપ થોડી વાતો થઈ જાય. અમારા રવિ સાઉન્ડ ભાઈને વિનંતી કે એક વાયર વાળું માઇક આલ દો. એટલે રાજ્ય કક્ષાના મંત્રી મારા કમલેશભાઈ પટેલને વિનંતી કે કંઈક થઈ જાય. આમ તો કલાકાર અને નેતાની હરખી લાઈફ હોય ને એમાં કોટી તમારી પહેરવી પડે ને કોટી અમારી પહેરવી પડે. પણ એકવાર ભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. વામોજ ભારત માતા કી વંદે. પરમ શ્રદ્ધેય અટલજીનો આજે જન્મ દિવસ છે. સુશાસન દિવસ ના દિવસે આજે મહિપતસિંહ બાપુ દ્વારા, મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આ 25 દીકરીઓને જ્યારે 25 યુગલોને લંગરથી જોડી રહ્યા છે અને એમને આશીર્વાદ આપવા માટે આટલો બધો જન સમુદાય ઉમટ્યો છે. ત્યારે આ દીકરીઓના જીવનમાં, આ નવ દંપતીના જીવનમાં મા જગતજનની ભવાની અને મહાકાલ દાદાના હંમેશા આશીર્વાદ વરસતા રહે અને સૌ તને મને ધને સુખિયા થાય એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ. અને મહિપતસિંહ દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે ને સામાજિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યું છે એને હૃદયપૂર્વક અભિનંદન ને શુભકામનાઓ. અને આવા કામો કરતા રહો અને મા જગતજનની ભવાની ને મહાકાલ દાદાના આશીર્વાદ વરસતા રહે એમના પરિવાર પર અને એમની સંસ્થાન પર. એ જ શુભકામનાઓ. અમને બોલાવ્યો, અમને મારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો અને મહિપતસિંહ બાપુનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા. આજે બહુ ઓછું બોલ્યા પણ એકવાર જોરદાર તાલી. અને આજે ખરેખર તમે જીતેન્દ્ર જેવા લાગો છો. મંત્રી બન્યા ફરી ચહેરો ચમકી જાય હો. એટલે થેન્ક યુ. અને ત્યારબાદ અમારા બીજા ધારાસભ્યને વિનંતી કે આજના પ્રસંગ અનુરૂપ થોડી વાતો થઈ જાય. સંસ્થાને આજની આ પ્રોગ્રામના અધ્યક્ષ બનાવ્યા છે મેમને. બોલો. આજ રોજ મારી વિધાનસભા અને બસો તાલુકાના લવાલ ગામે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા જે 25 દીકરીઓના સમૂહ લગ્નના પ્રસંગની આપણી વચ્ચે અમારા હકાભાઈ ગઢવી, મારો ભાઈ દેવ પગલી અને આપણા અર્જુનસિંહ પધારી રહ્યા છે. વગાડ ઢોલીડા વગાડ. અર્જુનસિંહ મારો હાવજ અમદાવાદ. દેવ પગલી, હકુબા ગઢવી, હકાબા
ગોરે ગોરે વેલકમ ધ સ્ટેજ. એ હા મહેમદાવાદ અર્જુનસિંહ પધારો પધારો. આપણે અર્જુનસિંહ નું સ્વાગત આપણે અમારી આખી સંસ્થા કરે છે. મહીપતથી પણ જોડાય, જબરજસ્ત તાલુ થઈ જાય. ત્યારબાદ અમારા હકાવા ગઢવીનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય માતાજી. વાહ, બહુ अच्छे. પધારો કેતનભાઈ. ઓહો. અને અત્યાર લગીને અમારા અભિનેતાઓ તથા આજે નેતા બધા બહુ આવ્યા છે. પપ્પુભાઈ અને પપ્પુભાઈ વાહ. અને હવે હકાભાઈને વિનંતી કે થોડી મોજ કરાઈ દે. હકાભાઈ તમારા વગર બધું હોનું એક માઇક આપજો રવિ સાઉન્ડ.